રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રે પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે ભારત વિકાસ પરિષદ ભૃગુ ભૂમિ શાખા દ્વારા ભૂલાવ સ્થિત આવેલ કષ્ટભંજન હનુમાનજી મંદિર નજીક આવેલ જય અંબે સ્કૂલના પટાંગણમાં સુંદરકાંડનું આયોજન કરવામાં આવ્યું હતું। હનુમાનજી પોતાના ભક્તો પર આવતા તમામ પ્રકારના કષ્ટ અને પરેશાનીઓથી દૂર કરે છે એવી માન્યતા છે કે ભગવાન હનુમાન ખૂબ જ જલ્દી પ્રસન્ન થનાર દેવતા છે। તેમની પૂજા પાઠમાં વધારે કંઈ કરવાની જરૂર નથી હોતી। હિન્દુ ધર્મમાં સુંદરકાંડ સૌથી વધારે લોકપ્રિય અને મહત્વપૂર્ણ માનવામાં આવે છે। માન્યતાઓ અનુસાર જે પણ વ્યક્તિ નિયમિત સમયગાળામાં ઘરે સુંદરકાંડનો પાઠ કરે છે તેને બજરંગબલીના આશીર્વાદ પ્રાપ્ત થાય છે। હનુમાનજી જલ્દી પ્રસન્ન થનાર દેવતા છે। તેમને બળ, બુદ્ધિ અને કૃપા પ્રદાન કરનાર માનવામાં આવે છે। માન્યતા છે કે સુંદરકાંડનો પાઠ કરવાથી વ્યક્તિના જીવનમાં કોઈ સકારાત્મક ફેરફાર જોવા મળે છે। જે પણ જાતક પ્રત્યેક દિવસ સુંદરકાંડનો પાઠ કરે છે તેમની એકાગ્રતા અને આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થાય છે। સુંદરકાંડનો પાઠ કરવાથી વ્યક્તિની અંદર સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે। એવામાં તેમના દ્વારા કરવામાં આવતા કોઈ પણ કામનું પરિણામ હંમેશા સકારાત્મક જ મળે છે। એટલા માટે દરેક ઘરમાં સુંદરકાંડનો પાઠ કરવાનું જણાવવામાં આવ્યું છે। સુંદરકાંડનો નિયમિત પાઠ કરવાથી વ્યક્તિની અંદરથી નકારાત્મક શક્તિઓ દૂર ચાલી જાય છે। ત્યારે ભારતના ઇતિહાસમાં એક એવો ક્ષણ આવ્યો છે જેની વર્ષોથી હિન્દુ સમાજ પ્રતીક્ષા જોતું હતું અને પાવન ક્ષણ એટલે અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ કાર્ય જે હવે પૂર્ણતાના આરે છે અને રામલલ્લાની મૂર્તિની સ્થાપના થનાર છે, જેને લઈ સમગ્ર ભારતભરમાં એક ઉત્સવનો માહોલ જોવા મળી રહ્યો છે। આ મહાન કાર્યમાં કોઈ વિઘ્ન વગર અને સકારાત્મક રીતે આ કાર્ય પરિપૂર્ણ થાય તેવા ઉમદા હેતુથી ભારત વિકાસ પરિષદ ભૃગુ ભૂમિ શાખા દ્વારા ભરૂચના ભૂલા વિસ્તારમાં આવેલ કષ્ટભંજન હનુમાનજી મંદિર નજીક આવેલ જય અંબે સ્કૂલના પટાંગણ ખાતે ભારત વિકાસ પરિષદના ભૃગુ ભૂમિ શાખા ભરૂચ શાખા એડવાઇઝરી કમિટીના પ્રમુખ સાગર મલપારીક, પ્રાર્થના સ્કૂલ ટ્રસ્ટી જિગ્નેશભાઈ પટેલ, નારાયણ સ્કૂલના આચાર્ય મહેશ ઠાકર સુંદરકાંડના પઠનનું આયોજન કરવામાં આવ્યું, જેમાં શ્રી શ્યામ સેવા ચેરિટેબલ ટ્રસ્ટના શિવ ભગવાનજી શર્મા અને નંદુજી શર્માના મધુર કંઠે સુંદરકાંડની કથા પઠન કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ ઉપસ્થિત રહી સુંદરકાંડના પાઠનું પઠન કરી ભક્તિમાં લીન બન્યા હતા।